قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. سورة المباركة الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم والعاقبة للمتقين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيبنا على العالمين جد الحسن والحسين مولانا مولى الكونين أبو القاسم محمد. اللهم صل على محمد وآل محمد. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. عليكم مني جميعا سلام الله أبدا وبقي الليل والنهار ولا جعل الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. فقد قال الله تبارك في كتابه المجيد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. زين محترم مجلس بشروات كريم پہلا आपको याद थी कि बानी महफिल છે કોઈ ના પિતાજીની સેહત બહુ જ ખરાબ છે એટલા માટે આપણે સાથમાં આજે કારણ કે જુમેરાત છે દુઆની રાત છે સાથમાં પરવરદિગારની બારગાહમાં દુઆએ ખૈર ગુજારીએ કે હે પરવરદિગાર જે રીતે અમે દુઆએ કબૂલમાં પડીએ છીએ તારું નામ જે છે અમારા માટે શફા છે તારું zikr જે છે અમારા માટે દવા છે એટલા માટે અમારા એ બુઝુર્ગની શિફા ઇનાયત ફરમાવ અને તેમની શાનમાં તેમની શફા વાસ્તે આપ સર્વેની પાસે ત્રણનારે સલાવત ગુજારિશ છે. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. حضرت محترم اپنی आधी तकबीर व दरमियान अपने साथ सूरे फलक बारे में चर्चा करी थी ત્યારબાદ सूरे नास बारे में चर्चा करी थी. इंशाअल्लाह आज की तकरीर जी छे तमने બે ભાગમાં પેશ કરીશ. એક ભાગ આજે બીજો ભાગ इंशाअल्लाह આવતી જુમેરાતમાં. પરંતુ તકરીરની તરફ આપણે આગળ વધે તે પહેલા જરૂરી સમજું છું કે જે પણ આપણે કર્યા છે જે પણ આજે આપણે બયાન કર્યા છે તેનો ટૂંક આપણે સાથમાં એક નિચોડ કાઢીએ. હજી આપણે ગઈ ફેરે બયાન કર્યું કે કુરાન શરીફ જે છે તે ખાલી એક એવી કિતાબ નથી કે જે દુલ્હનના માથા ઉપર સાયો બનીને રહે. આપણે એ બી બયાન કર્યું હતું કે કુરાન શરીફ એક એવી કિતાબ નથી કે જે સિર્ફ શોભા માટે એક એતાજર યા તો એક બિબ્લિયોટેકમાં રહે. આપણે એ બી બયાન કર્યું હતું કે કુરાન શરીફ એક એવી કિતાબ નથી કે જેને સિર્ફ માહે રમઝાનના દિવસો યા રાત દરમિયાન કરવામાં આવે. એ હદ સુધી આપણે બયાન કર્યું હતું કે કુરાન શરીફ એક એવી કિતાબ નથી કે જે સિર્ફ પોપટ માફક પઢવામાં આવે.
પરંતુ અગર એ કુરાન શરીફથી નમૂને પૂરતો ફાયદો ઉઠાવવો છે, જે રીતે કુરાન શરીફની મશહૂર આયત દરમિયાન ખુદા ઇરશાદ ફરમાવે છે કે આ કુરાન તમારા વાસ્તે હિદાયતનો એક રાસ્તો છે, અગર અમોને એ ફાયદો ઉઠાવવો છે તો અમોને એ જાણવું જરૂરી છે કે કુરાન શરીફ એક સમજવાની બી કિતાબ છે. અઝાન મોહતરમ એ બી બયાન થયું હતું કે દુનિયાનો દસ્તુર છે કે અગર કોઈને પણ હીરા મોતી ખપે તો જમીનને ખોદવું ખપે, અગર અમોને પેટ્રોલ ખપે તો અમોને મોટા મોટા ફોરાશ કરવા ખપે. એ જ મુતાબિક અગર અમોને કુરાન શરીફના ટ્રેઝર, કુરાન શરીફની અંદરમાં જે રાજ છુપાયેલા છે એનાથી અમોને લાભ લેવો છે તો અમોને કુરાન શરીફના ઇલમની અંદરમાં ડૂબી જવું જરૂરી છે. Il nous revient de nous plonger dans les tréfonds du savoir du Saint-Coran. અમારા ઉપર આ વ્યાજબી છે. એ જ વખતે અમો કુરાનથી પૂરો ફાયદો ઉઠાવીશું. અઝીઝો, ગઈ ફેરે મારે જ્યારે બીબી ઝૈનબની વિલાદત હતી તો તમારી સમક્ષ અમુક સ્ટેટિસ્ટિક પેશ કર્યો હતો મોબીલ ફોન બારામાં. મારા પાસે જાજુ ટાઈમ ન હતો એટલે વધુ પ્રમાણમાં એના બારામાં આપણે ચર્ચા ન કરી શક્યા, પરંતુ તમને એક નાનકડી સ્ટેટિસ્ટિક હું પેશ કરું છું. આજે લગભગ આપણે એમ સમજો કે દુનિયાની અંદરમાં એ બી બયાન કર્યું હતું કે 80% de la population mondiale પાસે એક ટેલિફોન પોર્ટેબલ છે, અને ખાસ કરીને un téléphone sur 5 સ્માર્ટફોન છે જેને કહેવાય છે ટેલિફોન ઇન્ટેલિજન્ટ. જેટલા લોકો સ્માર્ટફોન વાપરે છે, યાની કે લેખો કે 18-40 ans લોકો જે છે તેની અંદરમાં 90% લોકો પાસે આ સ્માર્ટફોન મોજૂદ છે. આ લોકો જે યુટિલિઝેટર છે તે લોકોના ફોનની સાથે, એ લોકોના સ્માર્ટફોનની સાથે દિવસની અંદરમાં એક મોયન છે, દિવસની અંદરમાં 65 à 70 મિનિટ પસાર કરે છે. અને જ્યારે પણ લોકોને સવાલ કરવામાં આવે છે કે તમારા માટે તમારી કિંમતીમાં કિંમતી ચીજ કઈ છે, તો લોકો બતાવે છે અમારો ફોન છે, કારણ કે અમારી સારી જિંદગી આની અંદરમાં સમાયેલી છે. અઝીઝાને મોહતરમ, મારો સવાલ એ જ છે કે અગર આ ફોન સાથે અમો 70 મિનિટ દિવસની પસાર કરે છે તો શું વ્યાજબી નથી કે એ 70 મિનિટની અંદરમાં 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, પોતાનો 5 મિનિટ અમો કુરાન શરીફ માટે રાખીએ, જેથી કરીને જે રિશ્તો અમો કુરાન શરીફ સાથે બાંધીએ છીએ એ દોસ્તીનો રિશ્તો બની જશે. અઝીઝાને મોહતરમ, તમે મારાથી વધારે વાકેફ છો. ફોનની અંદરમાં સ્માર્ટફોન જેટલા પાસે છે બધી પાસે કુરાન શરીફની એપ્લિકેશન મોજૂદ છે. દિવસની અંદરમાં 2 વર્ષે, 1 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે વાંચવું મોટી વાત નથી, અને આપણે કરી શકીએ છીએ, અને આના બારામાં અમોને મહેનત કરવી જરૂરી છે. અઝીઝો, મુસલમાનનો જે અફસોસ છે એના બારામાં બી આપણે બયાન કર્યું હતું કે અગર આપણને અંદાજો લગાવવો છે કે મુસલમાન ઉપર જે અફસોસ કરવામાં આવે છે એ કેટલો છે, કેટલો આપણે ક્વોન્ટિફાય કરી શકીએ, તો એનો જવાબ આસાન છે. દુનિયાની મોટી મોટી યુનિવર્સિટી છે, દુનિયાની મોટી મોટી સ્કૂલો જે છે, જેની અંદરમાં સિયાસ ઇસ્લામિક હોય તો જે પણ રિલિજન શું કે ડિપાર્ટમેન્ટ હોય તેની અંદરમાં કુરાન શરીફ બારામાં या तो इस्लाम बाराમાં લોકોની સમક્ષ ખબર પેશ કરનાર, ચોકવશ પેશ કરનાર ગેર મુસલમાન છે. અઝીઝાને મોહતરમ, એક નાનકડો દાખલો તમને પેશ કરું, એક એક્ઝામ્પલ તમને આપું. આપ સૌ જેટલા નવયુવાનો અહીંયા છે જાણતા હશો કે દુનિયાની અંદર એક ઓર્ગેનાઇઝેશન છે જેને કહેવાય છે ટેડ. ટેડ જે છે એક એવી ઓર્ગેનાઇઝેશન છે જેની અંદરમાં એ લોકો એવા લોકો પેશ થાય છે, એવા લોકો તકરીરો પેશ કરે છે, જેની અંદરમાં એક કલા છે, જેની અંદરમાં એક કારિશ્મ છે કે જે તેઓના વિચારોના મુતાબિક, તેઓના વિચારો પ્રમાણે બીજાની વિચારોને બદલાવી શકે છે, જેને કહેવાય છે le pouvoir d'influence. આ શખ્સ લોકોની અંદરમાં એક તાકાત છે કે એ લોકોની ઈડે જે છે વેહિક્યુલેટ કરી શકે અને દુનિયાની સોચને બદલાવી શકે. આજે ટેડ જે છે તેની અંદરમાં એક औरत જેનું નામ છે લેસ્લે હઝલટન. અગર તમને મોકો મળે તમે
ગૂગલ માં તમે કરજો, તમને એનું સ્પીચ છે તમને મળી જશે, તમારામાં આપણે થોડી દેરમાં ચર્ચા કરશું. આ બાયરી જે છે, આ ઓરત ઝાત જે છે તે ખુદ પોતે તેમની ઓળખાણ જ્યારે પેશ કરે છે તો પોતે કહે છે કે પોતે એક યહૂદી ઓરત છે. લેસ્લી હાજર તો તમે ઇન્શાઅલ્લાહ બાદમાં મારા પાસે લઈ લેજો અગર જરૂર પડે તો. એ યહૂદી ઓરત ફરમાય છે કે મારું કામ જે છે, મારું મકસદ જે છે એ છે કે હું લોકોના ધર્મ પર વિચાર અને શું કહે વિચારા પેશ કરું છું, j'étudie les religions. અને ખાસ કરીને પોતે ઇસ્લામ બારમાં વધુમાં વધુ કામ કર્યું છે. અસલ મોહતરમ મારું કેવું એટલું છે કે અગર આપણી જેટલી અહીં મહેફિલ મોજૂદ છે, આપણે આખી સારી મહેફિલ અગર જો ભરાઈ જાય, આપણામાંથી જેટલા પણ ભણેલાને લંબી લાઈન કરવામાં આવે, આ બાયરી જે છે આપણાથી વધારે ભણેલી છે, એના પાસે એટલા ડોક્ટરા છે કે તમને બી વિચાર મહિનામાં નહીં આવે. અસલ મોહતરમ આ જ ઓરત જે યહૂદી ઓરત છે પોતાએ એક કિતાબ લખી છે. કિતાબનું નામ છે The First Muslim, યાની કે પહેલો મુસલમાન. આ એવી કિતાબ છે જે કિતાબની અંદરમાં પોતે રસૂલ ઇસ્લામની બાયોગ્રાફી પેશ કરે છે. ચાહે આપણે તેના સાથે ધાકોર ના હોય, જે પણ પોતે લખી હોય આપણે તેના સાથે ધાકોર ના હોય, પરંતુ એક વસ્તુ ઉપર આની અંદરમાં આપણા માટે વિચાર કરવા જેવું છે. એક વસ્તુ ઉપર આ બાયરી કાબિલે દાત છે, એક વસ્તુ ઉપર વખાણને પાત્ર છે. કઈ બાબત ઉપર? એ બાબત ઉપર કે એ ઔરત કોશિશ કરેલી છે, એ ઔરતે એક કિસ્મનો એફર્ટ કર્યું છે. મુસલમાન જ્યારે પણ તું આવા કિસ્સાઓ સાંભળ, જ્યારે પણ આપણે આવા એક્ઝામ્પલ આપણી સમક્ષ આવે છે તો ખુદ પોતાથી આપણને સવાલ કરવું જરૂરી છે કે હું મારા ધર્મ માટે કેટલું કર્યું છે. જ્યારે પણ આજ મિંબરમાંથી કોઈ મજલિસ કરે છે તો હું પહેલો ઊભો થઈ જાઉં છું તેમની ક્રિટિકે કરવા વાસ્તે. જ્યારે પણ આજ અહીંથી કોઈ મરસિયા ઉપર છે તો હું પહેલો ઊભો થઈ જાઉં છું તેમની ક્રિટિકે કરવા વાસ્તે. જેટલા પ્રોગ્રામ બને છે, જે પણ કામ થાય છે, ચોપડી લખવામાં આવે છે, પહેલો હું ઊભો થઈ જાઉં છું તેની અંદરમાં ક્રિટિક કરવા વાસ્તે. સવાલ પહેલો ઉત્પન્ન એ થવો જોઈએ કે એ મુસલમાન પહેલે તું તારાથી સવાલ કર કે એ જ મામલાની અંદરમાં તે કેટલા એફર્ટ કર્યા છે. અગર તું ચાહે છે કે તારી રિમાર્ક લેજિટિમ બને તો તારા ઉપર વ્યાજબી છે કે તું બી એટલો જ એફર્ટ પહેલે ધરાવ. આપણા બુઝુર્ગો લોકોની એક અચ્છી સારી કહેવત હતી. લોકો કહેતા હતા કે આલિમની પરીક્ષા અજ્ઞાન ન લે. લોકો એ બી ફરમાવતા હતા કે હીરા મોતીની કિંમત બકાલા વેચવાને ખબર ના પડે છે. એ સલામ આ ઔરત જે નામ તમને બયાન કર્યું આપણે લેસ્લી હાજર એક ઇબેટ જે ઓર્ગેનાઇઝેશન છે તેની અંદરમાં પોતે એક સ્પીચ આપે છે. 9 મિનિટનો સ્પીચ છે. આપણા પાસે ન તો આજે ટાઈમ છે ન તો મોકો છે કે એના બાદમાં વધુ પ્રમાણમાં આપણે વાત કરી શકીએ. અગર મોકો મળે તો હું તમારા પાસે વિનંતી કરું છું કે તમે એ સ્પીચને સાંભળજો. જરૂર તમને એક વસ્તુ જાણવાનું મળશે. જ્યારે તમે એ સ્પીચને સાંભળશો તો જરૂર દિલની અંદરમાં ફકર પેદા થશે. કયો ફકર કે હું મુસલમાન છું. શાયદ ભલે પછી એક કુરાનનો એક પાનો બી ન ફરાવો. અઝીઝાને મોહતરમ પોતે તેમના કિસ્સાઓ છે, તેમના ડિસ્કોર્સની અંદરમાં બયાન કરે છે કે કુરાન જે છે એક એવું ફ્લેક્સિબલ ટેક્સ્ટ છે, એક એવું રીચ ટેક્સ્ટ છે, પણ અજીબ વસ્તુ એ છે કે જે લોકો તેમને પઢે છે એ લોકોનું મગજ છે ભોળને મગજ છે. કે એ લોકો જ્યારે કુરાનને પઢે છે તો એ લોકો એ અલ્ફાઝથી આગળ નથી વધતા. યાની કે જે શરૂઆતમાં મેં તમને બયાન કર્યું, લોકો કુરાનના ઇલમમાં ડૂબી નથી જતા, સુપરફિશિયલ રીતે પસાર થઈ જાય છે. એટલે કુરાનની સુંદરતાથી એ લોકો મહેરૂમ રહે છે. બાદમાં ઇન્શાઅલ્લાહ જે પણ આવશે આપણે બયાન કરતા જશું આના બારામાં. ઇન્શાઅલ્લાહ મોકો મળે તો આવતા અઠવાડિયે પાછી આના બારામાં આપણે સરખી રીતે ચર્ચા કરશું. અઝાન મોહતરમ એક મારો સવાલ, ટૂંક સવાલ છે ઇન્શાઅલ્લાહ, અને ત્યારબાદ આપણે આપણી તકરીર તરફ રજૂ થશું. અગર આ મજમાની અંદરમાં આપણે કેટલા બેઠેલા છે, આપ સર્વે એ દાવો તો કરીએ છીએ ને કે અમો મુસલમાન છે.
દાવો તો આપણે કરીએ છીએ કે અમો ખુદા ઉપર યકીન લાવનાર છે. દાવો આપણે કરીએ છીએ કે મોહમ્મદ અમારા રસૂલ છે. દાવો અમો કરીએ છીએ કે કુરાન શરીફ ખુદાની કિતાબ છે. અઝીઝાને મુહતરમ, અગર એવો શખ્સ અહીં દાખલ થાય અને એવો શખ્સ હોય કે જે ન તો ખુદા ઉપર યકીન રાખતો હોય, ન તો કુરાન ઉપર યકીન રાખતો હોય, એ આવીને અમારાથી અમુક સવાલો પેશ કરે. એ સવાલો આ મુતાબિક છે. પહેલો સવાલ તો એ રહેશે કે અય મુસલમાન, તું જે અહીં બેઠેલો છે મને સમજાવો એક વસ્તુ. તું કહે છે કે કુરાન શરીફ પરવરદિગારની કિતાબ છે, તારા પાસે કઈ દલીલ છે કે કુરાન શરીફ ખુદાની કિતાબ છે? પહેલો સવાલ. બીજો સવાલ, તું અગર કુરાન શરીફ ઉપર માન્યતા રાખે છે, તું યકીન ધરાવે છે કે કુરાન શરીફ તારી કિતાબ છે, મને એ વસ્તુ બતાવ કે તારી સુધી આ કિતાબ પહોંચી છે કઈ રીતે? ત્રીજો સવાલ, લોકો ફરમાવે છે કે કુરાન શરીફ બારામાં શિયા અને સુન્નીના વચ્ચે ઇખ્તિલાફ છે. કુરાન અને સુન્નીનો કિતાબ અનોખો છે, શિયાનો કિતાબ અનોખો છે. આના બારામાં તું શું બયાન કરી શકે છે? અજીઝો, જ્યારે આ સવાલો મારી સમક્ષ આવે છે તો ગોયા આપણામાંથી કેટલા એવા લોકો છે કે જે આ સવાલોના જવાબ પેશ કરી શકે, ખુદ પોતે અંદાજો લગાવી શકે છે કે ક્યાં હદ સુધી અમો પોતાને મુસલમાન કહેવાના લાયક છે. અઝીઝાને મુહતરમ, હું ખાલી સવાલ પૂછતો ગયો, કામ તમારું બી છે એની અંદરમાં કે ઇન્શાઅલ્લાહ મોકો મળે તો બનતી કોશિશ કરીએ કે આપણા ઈમાનની અંદરમાં છે આ કુરાન પ્રત્યે જે અમારું ઈમાન છે તેની અંદરમાં વધારો કરીએ. અઝીઝો, અમુક દિવસો પહેલા પ્રમુખ સાહેબ અહીં હાજર થયા. પ્રમુખ સાહેબે આપણી સમક્ષ એક ચોપડી કિતાબની પ્રેઝન્ટેશન કરેલી, જેની અંદરમાં શેખ ઇશરાકની મહેનત સમાયેલી છે. શેખ ઇશરાકે 30 સિપારાની આખી તફસીરને કોમ્પિલે કરેલી છે અને આપણી સમક્ષ કિતાબના રૂપે પેશ કરેલી છે. અઝીઝાને મુહતરમ, આજે હું મજલિસ તૈયાર કરીશ, ખાસ કરીને હું જે મજલિસ તૈયાર કરું છું, બેશક હું ઇન્ટરનેટમાં જઈને ગોતું છું, બેશક હું મારી કિતાબો માં જઈને ગોતું છું, પરંતુ જે હું તમને આજે બયાન કરીશ અથવા આવતા અઠવાડિયે જે પણ ઇન્શાઅલ્લાહ બયાન કરીશ, આ સર્વે વસ્તુનો નિચોડ તમને એ કિતાબની અંદરમાં મળશે. यानी कि मुसलमान અહીં એ સવાલ ફરીવાર ઉત્પન્ન થઈ જાય છે કે અગર પારકા લોકો, પારકા ધર્મવાળાઓ મારા રસૂલ ઉપર બાયોગ્રાફી લખી શકે છે, શું મારી ફરજ નથી બનતી કે હું મારી કિતાબ ઉપર કંઈ વાંચું? લખવાની તો બહુ દૂરની વાત છે, વાંચવું છે. અઝાને મુહતરમ, સૂરે મુદસ્સિરની તો કુરાન શરીફનો સૂરો છે, સૂરે મુદસ્સિર. આજે લગભગ કેટલા વર્ષ થઈ ગયા અહીંયા કુરાન ખાની થઈ છે, જમાનો થઈ ગયા, 20 વર્ષ 25 વર્ષ જેટલા પણ હોય. કુરાન ખાની હર રમઝાનની અંદરમાં થાય છે અને હર રમઝાનની અંદરમાં સૂરે મુદસ્સિરની તિલાવત થાય છે. સૂરે મુદસ્સિરની એક એવી આયત છે જેની અંદરમાં સુંદરતા મોજૂદ છે, જેની અંદરમાં આપણે કહીએ એક કિસ્મની સુબ્ટિલિટી લેંગ્વિસ્ટિક મોજૂદ છે. અને જ્યારે પણ આ સુબ્ટિલિટી તરફ નજર કરે, આ અજીબ વસ્તુ ઉપર નજર કરે, તો શાયદ અમારા ઈમાનની અંદરમાં કુરાન પ્રત્યે જે મોહબ્બત છે તેની અંદરમાં વધારો થઈ શકે છે. દાખલો તમને પેશ કરું છું, અલીભાઈ પાસે વિનંતી કરીશ કે જે વિડીયો મેં તૈયાર કરેલી છે એ વિડીયો લોન્ચ કરવામાં આવે. અઝીઝો, इस सूरे मुदस्सिर में अंदर कुरान शरीफ की एक आयत है. अगर मुझे जी वीडियो तक देखा हुआ है तो यूट्यूब पर भी मरी जैसे तब इंशाल्लाह बाद में रेफरेंस मरी जैसे. अजीजों, सूरे मुदस्सिर में अंदर मैं इरशाद चाहिए वरब्बका फकब्बिर. वरब्बका फकब्बिर जिसे कुरान शरीफ ने एक एवी आयत है जिसकी तुमने बयान કર્યો હમણાં, જેની અંદરમાં ગૌર અને ફિકર કરવાની જરૂરત છે. જ્યારે અમે પડતા આવીએ છીએ, જે રીતે મેં કર્યું પોપટ પાફકામો કરીએ છીએ, તો અમને જે સુબ્ટિલિટી છે ને તેનાથી અમુક મહેરબાન રહી જાય છે. હવે જોઈએ કે આ આયતની અંદરમાં શું છે ખૂબી. શરૂઆત જે છે તે વાવથી થાય છે. વાવનો મતલબ અરબીની અંદરમાં વાવ જે છે એક એવો અલ્ફાઝ છે, જેને એક એવો ઉરૂફ છે જેને વાપરવામાં આવે ક્યારે? જ્યારે ફ્રાઝની શરૂઆત કરવામાં આવે, જેને આપણે કહીએ છીએ મેજસ્ક્યુલ, જેમ આપણે નથી કહેતા, એ જ રીતે વાવનો આપણે યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. ત્યારબાદ તમે જોજો આયતની અંદરમાં
જેમ કે વિડીયોમાં સમજાવે છે તમને કે એક વધુ પ્રમાણમાં અને ફ્રાઝની શરૂઆત વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ આયત જે છે એની અંદરમાં શરૂઆત શું છે અને અંત શું છે. તમે જોજો કે આ જ આયત જે છે કેનાથી શરૂ થાય છે? રબ્બકા, યાની કે ર થી શરૂ થાય છે. અને અંત જોવો એ તો કેનાથી થાય છે? ફકબ્બીર, યાની કે રબી રજબી ખત્મ થાય છે. શરૂઆત રથી થાય છે, અંત બે રથી થાય છે. ત્યારબાદ એક બીજો અલ્ફાઝ આવશે બારમાં છે રબ્બકા, યાની કે બા ત્યારબાદ આવે છે. તમે જોજો શરૂઆતમાં બા છે અને અંતમાં ફકબ્બીર, યહાં ભી બા છે. ત્યારબાદ આવે છે કાફ, રબ્બકા, બીજો અલ્ફાઝ છે તે કાફ છે. અને અંતમાં જ્યારે આપણે જોવા જાય ફકબ્બીર, યાની કે કાફ છે. જ્યારે તમે જોવો આ બધા ઉરૂફની અંદર તમને જાણવાનું મળે છે કે આ કુરાન શરીફની એવી સુંદર આયત છે જે અલ્ફાઝો તેની અંદરમાં વાપરવામાં આવ્યા છે. શરૂઆતમાં એ છે, અંતમાં એ છે. આ ક્યારે જાણવાનું મળે? આ એ વખતે જાણવાનું મળે જ્યારે અમુક કુરાનને વિચાર કરીને પડે. અઝાને મુહતરમ, આને કહેવાય છે ફ્રેન્ચી ઝબાનમાં પાલેન્ડ્રોમ. પાલેન્ડ્રોમ જે છે કેવા અલ્ફાઝો હોય છે જે શરૂઆત અને અંતમાંથી એક સાંસમાં વંચાય, બે બધી સાંસમાં વંચાય. દાખલા તરીકે તમને મળશે બોબ, એક સાંસમાં તમે લ્યો, બીજા સાંસમાં એ જ મળશે. રૂપિયા ફ્રેન્ચી ઝબાનમાં એક સાંસમાં તમે લ્યો, બીજા સાંસમાં તમને એ જ મળશે. વધુ પ્રમાણમાં પાલેન્ડ્રોમ જ્યારે તમારી સમક્ષ પેશ થાય છે ને અલ્ફાઝોમાં આવે છે. કોઈ દિવસ ઓછા એવા પાલેન્ડ્રોમ જે છે જે ફ્રાઝમાં આવે, અને ફ્રાઝમાં જ્યારે આવે એમાં કોઈ જાતનો હોઈ શકે છે શુદ્ધિ વિધિની અંદરમાં છે, ફ્રેન્ચી ઝબાનમાં બી છે, પરંતુ જ્યારે તમારી સમક્ષ આવે તો તે સાંસ વગર આવશે. અહીં ખુદા આપણને ઈશારો કરી રહ્યો છે કે સલમાન યાદ રાખજે, આ કુરાનની અંદરમાં, કુરાનની આયતોની અંદરમાં મેં એટલા બધા રાજ છુપાવેલા છે, એવા બધા રાજ છુપાવેલા છે કે જેને તને અગર પ્રાપ્ત કરવા છે તો તને વિચાર કરવો જોશે. અઝાન મુહતરમ, આ ચૂંકે તમારી સમક્ષ બયાન હતો, સિર્ફ એટલું જ તમને આશુતે કરી દઉં કે અગર આ આયતનો તમે તર્જુમો કરો ને ફ્રાંસી ઝબાનમાં યા તો અંગ્રેજી ઝબાન, ઉર્દુ ઝબાન, ગુજરાતી ઝબાનમાં તમને એક ફ્રાઝ મળશે. એ ફ્રાઝને અગર તમને ચેલેન્જ આપવામાં આવે કે એ ફ્રાઝથી તમે પાલેન્ડ્રોમ બનાવો તો નહીં કરી શકો. કહેવાનો મતલબ કે જે કુરાન શરીફ અરબી ઝબાનમાં આવ્યું છે તેની અંદર મેં ખૂબીની સાથે આવ્યું છે, પણ એ ખૂબીને જાણવા માટે અમને ગૌર અને ફિક્ર કરવું જોશે. એક સવાલ પર મુહમ્મદ વાલી મુહમ્મદ લગભગ 5 મિનિટ બાકી છે. ઇન્શાઅલ્લાહ આપણી ત્યારબાદ તમામ અને ઇન્શાઅલ્લાહ જે સ્વીચ જે છે આપણે આવતા અઠવાડિયે પેશ કરશું. દરઅસલ આપણે સૂરે ઇખલાસ બારામાં આજે તકરીર પેશ કરવાના હતા. સૂરે ઇખલાસ કુરાન શરીફનો 112 સૂરો છે. એની અંદરમાં 4 આયત છે અને વધુ પ્રમાણમાં આ સૂરાની આપણે ફાતિહા ખમીમાં પેશ કરીએ છીએ યા તો નમાઝ દોરાન આપણે એની અંદરમાં વાતો કરીએ છીએ. અઝાન મુહતરમ, આ કુરાન શરીફનો એક એવો સૂરો છે જેના ઉપર અગર વિચાર કરવામાં આવે તો શાયદ અમારા ઈમાનની અંદરમાં ઘણો ફેરફાર આવી શકે છે. દરઅસલ આપણી મેથોડોલોજી એ જ હોય છે. આપણે પહેલા આપણા 2 સવાલો પેશ કરીએ છીએ. પહેલો સવાલ આપણો એ રહે છે કે સૂરો જે છે આપણે જે રીતે સૂરે ફલક માટે કર્યા, જે રીતે આપણે સૂરે નાસ માટે કર્યા, એ જ રીતે કે આ સૂરો કયા મોકા ઉપર નાઝિલ થયું છે, એ આપણો પહેલો સવાલ. આપણો બીજો સવાલ એ રહે છે કે ગોયા પરવરદિગાર કુરાન શરીફની આયતો દરમિયાન અમને શું દર્શ આપી રહ્યું છે, અને આપણો નિચોડ, આપણો કોન્ક્લુઝન એ રહે છે કે આ સૂરાને અમારી જિંદગીની અંદરમાં કઈ રીતે અપનાવીએ. તરત જ આપણે આપણા પહેલા સવાલનો જવાબ આપીએ, કયા મોકા ઉપર સૂરે ઇખલાસની રિવેલેશન થઈ છે. આયતુલ્લાહ નાસિર મગારિબ શિરાઝી તેમની કિતાબની અંદરમાં મજમુઉલ બયાન એક રિવાયત પેશ કરે છે. ઇમામ સાદિક ત્યાં રિવાયત મોજૂદ છે. ફરમાવે છે કે એક વેરા એક શખ્સ રિવાયતમાં છે, યા તો યહૂદી છે, યા તો નજરાની છે, યા તો એ વખતના અરબ લોકો છે જે મૂર્તિ પૂજા કરતા, જે પણ હોય પોતાએ સવાલ કર્યો રસૂલ ઇસ્લામથી. શું સવાલ કર્યો? કહ્યું કે એ મોહમ્મદ, તું કે જે પોતાને રસૂલ માને છે, તું કે જે પોતાને કહે છે કે તું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો બંદો છે,
તું અમોને તારા પરવરદિગારની એક ઓળખાણ આપ, તારા પરવરદિગારની અમોને એક જેનેઆલોજી પેશ કર. આ સવાલ એ લોકો પૂછ્યા હતા, સવાલ અમોને બિલાવવો પડે છે કે અગર કોઈ અમોને સવાલ કરે કે અમોને તમારા ખુદાની ઓળખાણ આપો, તો કેટલાક આપણામાંથી એવા છે જે સહી માર્ગ ઉપર જવાબ દઈ શકશે. કેટલાક આપણામાંથી એવા લોકો છે કે જે મૌલા અલી અલૈહિસ્સલામની નહજુલ બલાગામાં એક ખુતબાને પઢ્યા છે, જેની અંદરમાં મૌલા અલી અલૈહિસ્સલામ તેમના પરવરદિગારની ઓળખાણ આપે છે. અગર ન વાંચ્યા હોય તો તમે વાંચીને આવજો, ઇન્શાઅલ્લાહ આવતા શરીરના આપણને કામ આવશે. અઝીઝાને મુહતરમ, આ ખુતબાની અંદરમાં મૌલા અલી અલૈહિસ્સલામ એવી સુંદર રીતે પરવરદિગારની ઓળખાણ પેશ કરે છે. ઇન્શાઅલ્લાહ આવતા જુમેરાત આપણે ચર્ચા કરશું. આપણી પાછું સુશે ઉપર આવી જાય. સવાલ એ ઉત્પન્ન થયો કે તારા ખુદાનું અમને જેનેઆલોજી પેશ કર, તારી ખુદાનું અમને ઇડેન્ટિટી પેશ કર. રિવાયતમાં છે કે રસૂલ ઇસ્લામ 3 દિવસ સુધી ચૂપ રહે છે, ખામોશ. જિબ્રાઈલ આવે છે, આયતો નાઝિલ થાય છે. કઈ આયત નાઝિલ થાય છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. यानी कि परवरदिगाરની ઓળખાણ જ્યારે લોકો સવાલ કરે છે તો ખુદા તેનો જવાબ આ ટૂંક સૂરાથી આપે છે. અઝીઝાને મુહતરમ, આ સૂરા તરફ જ્યારે ગૌર અને ફિક્ર કરવા જાય, આ સૂરાના મેરિટ તરફ, આ સૂરાની ફઝીલતો તરફ અગર જો વિચાર કરવા જઈએ તો જાણવાનું મળશે, રિવાયતની અંદરમાં મળે છે કે એક વેળા રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે તમારામાંથી કોણ એવો છે જે કુરાનનો 3જો ભાગ પઢી શકે? Qui d'entre vous est capable de réciter en une nuit le quart de chaque Coran? તો અસહાબ અલ-કુમ કહે છે કેમ પઢી શકે રસૂલ ઇસ્લામ? તો રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે આ સૂરાને પડવાથી, સૂરે ઇખલાસને પડવાથી તમે કુરાનના 3જા ભાગને પઢી આવશો. જ્યારે મુફસ્સિરીન લોકો રુજુ થાય છે અને સવાલો ઉત્પન્ન કરીએ છે કે આ રિવાયતનો મતલબ શું છે, કેમ આ 4 આયતની અંદરમાં અને કુરાનનો 3જો ભાગની અંદરમાં શું રહસ્ય હોઈ શકે છે? તો મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે અગર કુરાનને એનાલિઝ કરવા જઈએ તો તેની અંદરમાં 3 ભાગ મળશે. એક ભાગ જે છે જેને કહેવાય છે તારીખ, જેને કહેવાય છે ઇસ્તવાર, કિસ્સાઓ મોજૂદ છે, સારામાં સારા કિસ્સાઓ તેની અંદરમાં મોજૂદ છે. એક કિસ્સો છે નબી યુસુફનો કિસ્સો દાખલા તરીકે. ત્યારબાદ આવે છે જેને કહેવાય છે le dogme, deuxième partie, યાની કે કાયદા કાનૂન, હલાલ હરામ, એ બીજો ભાગની અંદરમાં સમાઈ જાય છે. અને 3જો ભાગ જે છે તેને કહેવાય છે le credo, યાની કે અમારા અકાયદ, અમારો ઈમાન, અમારો જે ફ્વા છે તેને કહેવાય છે. તે આ 3જો ભાગ કુરાનનો બની જાય છે. અને આ રસૂલ ઇસ્લામની જે હદીસ છે, રસૂલ ઇસ્લામ જ્યારે બયાન કરે છે કે કુરાનનો 3જો ભાગ સૂરે ઇખલાસ છે, મુફસ્સિરીન લોકો કહે છે કે કારણ કે આ સૂરાની અંદરમાં આપણા અકીદાનો એટલો ભાગ દેવામાં આવ્યો છે. દીને ઇસ્લામનો જે સુતૂન જે છે, જે યુનિસિટી, જે પિલિયર યુનિસિટી જે છે, તેના બારામાં આ સૂરાની અંદરમાં વધુ પ્રમાણમાં ભાગ દેવામાં આવ્યો છે. એટલા માટે આ સૂરાને પડવાથી કુરાનનો 3જો ભાગ આપણે પઢીએ છીએ. અઝીઝાને મુહતરમ, ઇન્શાઅલ્લાહ આવતા અઠવાડિયે આપણે જોશું કે આ આયતની બીજી કઈ ફઝીલતો પેશ કરવામાં આવેલી છે, અને ત્યારબાદ આપણે જોશું કે આ કુરાનની અંદરમાં, આ સૂરાની આયતની અંદરમાં કઈ રાઝ આપણા માટે સમાયેલા છે. એક જ તમને રાઝ આપું છું. ઇન્શાઅલ્લાહ આવતી વખત માટે શું કે આમો પ્રીમિયરમાં આપણે પેશ કરી નાખીએ. શરૂઆત જે છે કુલ હુવલ્લાહુ અહદ, એની અંદરમાં હુવાનો અલ્ફાઝ વાપરવામાં આવ્યો છે. હુવા અરબી ઝબાનની અંદરમાં એને કહેવાય છે હુવા જે છે, જે ફ્રેન્ચી લેંગ્વેજમાં જે છે આશમ્યુએ જે હોય છે ને, હોય પરંતુ ના હોય, présent, absent en étant présent. જ્યારે પરવરદિગાર તેમની ઓળખાણ લોકોને પેશ કરે છે તો એવા પ્રોનોની વપરાશ કરે છે જે પ્રોનો હાજર છે પરંતુ હાજર નથી. celui que l'on voit, જે હાજર છે પરંતુ દેખાતો નથી. ઇન્શાઅલ્લાહ એના બારામાં આપણે આગળ જતા ચર્ચા કરશું. આપણે મુસાફર તરફ રજૂ થાય એટલા માટે આપ સર્વે પાસે એક સલામ ગુજારીશ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ व आले मुहम्मद.
ज़दरनी इमाम मज़लूम। थोड़ी देर मटे विचार करिए कि करबलानु मंजर नजर आवे छे। थोड़ी देर मटे विचार करिए कि रोज़े आशूर नो समय छे। गंजे शहीदा तरफ जारे पर नजर करवामां आवे तो गंजे शहीदा खूनथी रंगाई गई छे। अजीजो रोज़े आशूर नो समय छे, सदाए इस्तिग़ासा बुलंद थई गई छे। मारा इमामे फरमाव्यो हल मिन नासिरिन ज़ुरना छे कोई मारी मदद करनार। हरे खाई मारी अंदर माथी असगर चेक मारी मारी ने लब्बैक कहियो। अजीजो ए ज़मानो बटाई गयो कि हुसैन ना हाथ मार के नानो पाक शहीद थई गयो। अजीजो ए वक्त आवी गयो छे कि हुसैन तेमनी कुर्बानी ने पेश करवी जोशी। अजीजो खैमामती लोगों ने बुलाववामां आवे छे। હવે રૂખસતીનો સમય છે। બીબી ઝૈનબ ગેલિયા કરી રહી છે અને વિદાયનો વખત છે। ભાઈ અને બહેનના વચ્ચે રૂખસતીનો સમય છે। અરે અઝીઝો એ વખતે એક બાપની નજર એક નાની બાળક ઉપર પડે છે। અરે બાળકને બોલાવીને કહે છે, બાળકને બોલાવીને પ્યાર કરે છે અને કહે છે, આય મારી બારી સકીના, तमो जानो छो कि જ્યારે પણ મને મારી માની યાદ આવતી તો હું તમોને નજર તમારા ઉપર નજર કરતો। અરે હુસૈનની મુસીબતને સાંભળીએ રે જ ચહેરો કે જેમાં ફાતિમા ઝહરાનો ચહેરો હતો, શામે ગરીબા બાદે ચહેરાને તમાચા મારવામાં આવ્યા। અઝીઝો મુસીબતે હુસૈનને સાંભળીએ। आप सर्वे साहिब औलाद छे। अजीजो જ્યારે એક औलाद તેના બાપથી વિકુટા થાય છે યા તો એક બાપ તેના औलादથી વિકુટા થાય છે, એ વખતે औलाद શિકવા કરે છે, સવાલ કરે છે કે મારા બાબા કહાં ગયા? એ લોકોએ તો બતાવો કે મારા બાબા ફરીવાર ક્યારે પાછા આવશે? અરે હુસૈનની મુસીબતને સાંભળીએ हुसैन तेमनी बच्चीने फरमावे छे, कहे छे, आय मारी सकीना तमारा बाबा सफर इख्तियार करी रह्या छे। अरे एवी सफर इख्तियार करी रह्या छे जेमां कोई किस्मनी वापसी नथी होती। आय मारी सकीना मारा बाबानी तलाश नहीं करता। आय मारी सकीना याद रखजो, चाहे लोके नेज़ा ऊपर न होए, चाहे दरबार यजीद में एक तख्त ऊपर होए, जरूर तमारा बाबा तमारा ऊपर ख्याल रखशे। फलादल्लाहु उम्मतन कतलतका वलादल्लाहु उम्मतन ज़लमतका वला